હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય કેશવ. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આજે આ શરૂઆત કરી છે આપણે બ્લોગની દુકાનેથી. 9:30 વાગી ગયા છે. છોકરાઓને પરીક્ષા ચાલુ છે એટલે બંનેના ટાઈમ અલગ અલગ છે, એટલે પવિત્રાને લેવા પણ જવું પડે. તો આપણે દુકાને આવ્યા છીએ. મમ્મી તો ગયા છે ગામડે. અને જો તમને બતાવું, અત્યારે સવારની દોડ ભાગ. જો આ સવારની દોડ ભાગ. 10 વાગી ગયા છે, 11, ને આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. આજે બનાવ્યું છે ભાજી અને પરોઠા કરવા છે. આ ભાજી ચડે છે, થોડું તેલ છૂટું પડે એટલે પછી ગેસ બંધ કરી દઈએ. અહીંયા પરોઠાનો લોટ પણ બાંધી દીધો છે. છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા છે એટલે થોડું વહેલા બનાવવું પડે. શું સવાર વહેલા જાગ્યા હોય એટલે ખાઈને પછી સૂઈ જાય, પાછું ટ્યુશન જવાનું હોય એટલે પહેલાં રસોઈ આપણે બનાવી દઈએ અને પછી દુકાનવાળાને બી જમવા છોડાવી દઈએ. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ ગરમા ગરમ ભાજી અને પરોઠા ખાવા હોય તો આવી જાઓ. અને ઠંડી તો એટલી પડે છે ને, નહીં પવી? આજ તો અમારા પવિત્રાબેન તો ઠરી ગયા, હા, ઠીકરા જેવા થઈ ગયા. શું બનાવો છો અમે? દાબેલી. જો આપણે પહેલાં તેલ ગરમ કરી દીધું અને આ બટેકા બાફી દીધા છે. આ મેશ કરીને અંદર નાખ્યા. અને આ દાબેલીનો મસાલો છે શંભુભાઈ ભાનુશાલી. આ મસાલો સારો આવે છે. હવે આટલું પેકેટ અંદર નાખી દેવાનું છે, પછી મિક્સ કરી દેવાનું. જો એટલે એકદમ સરસ થઈ જશે બધું જ. કોને કોને દાબેલી ભાવે? પવિત્રા, તને, કૃષ્ણ ભાવે ને? હાસ તો આપણને તો બધું ભાવે. બધું ભાવે. ખીચડી સિવાય. ખીચડી જ ખાતા જોરાવો મહિનામાં. ખીચડી તો શીખર છે, ભાવતી નહીં. ખીચડી સિવાય બધું બધું ચાલે. રોજ એમ કે કંઈક બને, સારું બને તો કોઈ દિવસ એમ નહીં કહેતો કે મમ્મી ખીચડી બનાવ્યા છે. ખીચડી ખાવાનું શું માટા માણસો ખાય ખીચડી? ખીચડી તો ભોલિયા નહીં ભાવતી, હવે તો ભોલિયા એ નહીં ખાતો. ભૂલ્યો ના ખાય, આપણે તો ખાવી પડે ને મોટા તો. તો હમણાં ખાવાનું નહીં. ભૂલ્યો ખાય ને, ના ભૂલ્યાને ખાવી પડે ને. એ તમારે તો ખાવી પડે. માસી જબરજસ્તી પકડીને ખવડાવે એને. ખીચડી તો ખાવી જ જોઈએ. મોડા થઈને ખાવી એના કરતા અત્યારથી ખાવી સારી. જો કેવો મસાલો બની ગયો છે. જો અહીંયા મસાલો મિક્સ કરી દેવાનો છે. પછી એની અંદર આપણે મસાલા સિંગ નાખવાની છે. અને આ બાજુ પાણી ઉકળવા મૂકી દીધું છે. આપણે લાજવાબ ચટણી બનાવી છે. ગ્રીન ચટણી બનાવીને ફ્રીજમાં મૂકી દીધી છે. ઓકે, હવે તૈયાર થાય પછી આપણે મળીએ. જો ગાઈસ, અહીંયા આપણો મસાલો રેડી થઈ ગયો છે. ઉપર દાણા ભાજી અને સરસ મજાની મસાલા સિંગ નાખી દીધી છે. અને અહીંયા લાજવાબ ગુસલા રવા પાછળથી અને આ છોકરો એટલું હેરાન કરે ને, બહુ હેરાન કરે. આપણે કંઈક કામ કરતા હોય ને તો પાછળ મસ્તી કરવા આવી જાય. મને બધા હેરાન કરે એનું કઈ જો મારી નહીં. છે નહીં, તને કોઈ નહીં હેરાન કરતું, તું બધાને હેરાન કરી. બધું આગળ. એ બી આમ મારું છું, આમ. તું બનાય, તને આવડતું હોય કુસલા થોડું હેડ. નહીં આવડતું નહીં, શીખામણ આપવા. એ પાઉં કાપવાના ફાવશે તને? બધું પાવડાવવાનું છે. હા, તમે રાણાની રીતે જ રહેવાના છો. હો રાણા, કાતર છે પણ કાતરથી કાપને. એની પટ્ટી છે હજી, એ કાપવાની પટ્ટી નહીં દેખાતી, પેલી પ્રોપર પટ્ટી. એ નહીં, પેલું ચપ્પુ લેજે સરીવાળું. હા, એ લે, કોઈ રી લે. અને અહીંયા જો પેલા બુન તો પાણી હવે પીધું, બપોર પીધું તું કે નહીં? એ બુન પાણી નહીં, યાદ જ નહીં કરતા ને, પાણી જ નહીં પીતા બહુ. બીજો જ ગ્લાસ આખા દિવસનો. અને જો અહીંયા અમારા ભાઈ રસોઈ બનાવે છે. આ ભાઈને કોઈને લઈ જવો હોય ને રસોઈ માટે લઈ જવો હોય લઈ જજો. સરસ ચાય સરસ બનાવે. બંધ કરી દે ને, કહું બંધ કરી દો ગેસ. ચા સરસ જ બને. પણ તું ચા પીતી નહીં એટલે નકર સરસ બનાવે ચા. ઓફા અમને ના ખાવા. વાટકો ભરી ચાપ જોવો. એને ચા વધારે જોવો. અને પેલા બુને ચા નહીં પીવાની.
ચા નહીં, દૂધ નહીં. હા, કોફાવાળા જોયા ના હોય. તે કોફી એ તો મહિને 2 મહિને એવી રીતના હોય, એકવાર કોક વાર પીવા છે, બાકી કઈ નહીં. એને તો છાશ જોવો, છાશ ગમે એટલી હાલે ને તો એ પી જાય નહીં. અને આ ભાઈને છાશ નહીં ગમતી, આ ભાઈને ચા, દહીં નહીં, ઘી નહીં, રોટલી એ કોરી ખાવાની. માથા ચડે બોલો, હવે પેટના માથા ચડે. હા ના, કદી બોલ્યા જોયું મને મોઢું પકડી દોતું હોય. શું હાલ થાય? દાબેલી અહીંયા રેડી થઈ ગઈ છે અને કુશ અને પવિત્રા બંને જમવા બેસી ગયા છે. પવિબેન કેવી બની છે? 1 નંબર બની છે ને. જો આ ભાઈએ ચાખી નથી. જો અહીંયા આપણે ગ્રીન ચટણી, સોસ, સેવ, દાબેલી, લાજવાબ. ચલો ભાઈ ખાઈને કહો કેવી બની છે. હા? ખાઈએ. પવિત્રા બેને તો ખાધી, એમને તો સરસ લાગી. આપણે બધું તૈયાર કરી ખાવાનું. હા તો તૈયાર કરી લો. બોલો કુશભાઈ કેવી બની છે? 1 નંબર બની છે ને. આટલા બધી પતાઈ નાખો. બધી પતાવી દેવાની. બડો ભીમ પતાવી દો. તે આપણે હજુ તો રવા દીધી છે આમ થોડી પપ્પા માટે. તારા હા મારે તો એક તો બહુ થઈ જાય. વધારે મોટી વાત ત્યાં રહીને પણ છે હજુ તો ભરવાની 2-3 બાકી છે ને. પપ્પાએ કંઈ બહુ ના ખાય. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ દાબેલી ખાવી હોય તો આવી જાઓ. કેવી બની છે દાબેલી? જોરદાર બની છે. બહાર કરતા ઘણી મજા આવે. મજા આવે ને, સરસ લાગે. બધું ટેસ્ટી જ છે. આમ મસાલો એ સરસ બન્યો છે અને ચટણી બધું સરસ છે. ભૂખ લાગી હતી? જોરદાર લાગી. જમી રહ્યા હતા ભૂખ લાગી હોય તો. તો ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે તો ઠંડી બહુ જ છે, તો અમારે તો જો અહીંયા બધા ઓઢીને છે. એટલી ઠંડી પડે ને, જો પેલા આબુ ને પેલી બાજુ અંધારામાં જો બહુ ઠંડી વાય ને. બહાર તો બહુ જ છે. ત્યાં પપ્પા જ વસ્તી કરતા હું તો ફટાફટ નાઠી, કારણ કે પવન એટલો બધો હોય ને. અંદર નહીં લાગતી, બહાર બહુ જ છે. જેટલી પબ્લિક આવે ને એટલી ધરુતી આવે બધી વારસી. તો શું કરે, ત્યાં ઠંડી હવે જ દેખાય છે. તો ચલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ બધાને. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.